આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આવો નજર કરીએ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ભારત ટેક્સી સેવાનો કર્યો પ્રારંભ. સહકારી મોડેલ દ્વારા ડ્રાઈવરો બનશે માલિક. દેવની મોરીના પવિત્ર બુદ્ધ અસ્થિ અવશેષો પ્રથમ વખત શ્રીલંકા મોકલાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ક્ષણને ઐતિહાસિક ગણાવી. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કર્યું 17,000 કરોડનું બજેટ. એલિવેટેડ કોરિડોર અને રમતગમત માળખા પર મુકાયો ભાર. પંચમહાલના શહેરાના ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકીની ઝીરો બજેટ ખેતીની પ્રેરણાદાયી સફર. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિશેષ તૈયારીઓ. ગિરનારની તળેટી પર આવતીકાલે થશે ભવનાથ મેળાનો રંગારંગ પ્રારંભ. અને પાટણમાં રણ કી વાવ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. નમસ્કાર શ્રોતા મિત્રો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સહકાર ક્ષેત્રનો વ્યાપ વધારતા નવી દિલ્હી ખાતેથી દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા એટલે કે ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવ્યો છે. આ સેવા ડ્રાઈવરોને આર્થિક ન્યાય અપાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. શું છે આ ટેક્સી સેવા, સાંભળીએ એક અહેવાલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું આ મોડેલ અસંગઠિત ક્ષેત્રના ગીગ વર્કર્સને માલિકી હક અપાવવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. ભારત ટેક્સી વિશ્વની એકમાત્ર એવી સહકારી કંપની છે જ્યાં ટેક્સી ચલાવનાર સારથી પોતે જ માલિક હશે. આ કંપનીનો ઉદ્દેશ્ય કમિશન કાપીને મૂડી ભેગી કરવાનો નથી, પરંતુ સારથીઓની આવકમાં વધારો કરવાનો છે. આ યોજના હેઠળ સારથીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, વીમા કવચ અને સામાજિક સુરક્ષાના તમામ લાભો મળશે. ખાસ કરીને સારથી દીદી સુવિધા મહિલા ડ્રાઈવરોને આત્મનિર્ભરતા અને મુસાફરોને સુરક્ષા પૂરી પાડશે. આગામી 3 વર્ષમાં આ સેવા સમગ્ર દેશમાં વિસ્તારવામાં આવશે. સમાચાર દર્પણ માટે હું કરણ. આ પહેલનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, पूरे विश्व में एक ऐसी अनूठी टैक्सी कंपनी, एक कोऑपरेटिव अस्तित्व में आ रही है जिसका मालिक टैक्सी चलाने वाला सारथी है, कोई कंपनी नहीं. कि अभी भी आप टैक्सी चला रहे हो, सहकार टैक्सी के साथ जुड़कर भी टैक्सी चलाओगे, मगर बहुत बड़ा अंतर है. अभी आपकी टैक्सी का पहिया किसी और को कमाई कराता है, अब आपकी टैक्सी का पहिया आपकी कमाई कराएगा. तो सारा जो मुनाफा होगा वो भारत टैक्सी के साथ जोड़े हुए सारथी के अकाउंट में ही जाना है. इसका मतलब है आपकी समृद्धि बढ़ेगी. આ સહકારી મોડેલ હેઠળ ડ્રાઈવરોને મળનારા માલિકી હક અંગે ખુશી વ્યક્ત કરતા અમદાવાદના ભારત ટેક્સી સેવા ચાલક મુકેશ પ્રજાપતિએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો. हमको अच्छा लगा कि ये जो ड्राइवर है खुद मालिक होगा और जो प्राइवेट कंपनियां है वो अपनी जो कमीशन है, जो हिडन चार्जेस है, वो सब हमको निकल जाएगा और हम आशा करते हैं कि भारत टैक्सी सक्सेस होगी. थैंक यू. ભારત અને શ્રીલંકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવો અધ્યાય જોડાયો છે. અરવલ્લી જિલ્લાના દેવની મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોને પ્રથમ વખત શ્રીલંકા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે વર્ષ 1960ના ખોદકામ દરમિયાન મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોની વડોદરાથી કોલંબો સુધીની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ 3 ફેબ્રુઆરીના રોજ વૈદિક મંત્રોચ્ચાર અને બૌદ્ધ સ્ત્રોતોના મંગળ ગુંજારો વચ્ચે થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે MS યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ ખાતે આ ગરિમાપૂર્ણ સમારોહનું વ્યક્તિગત રીતે નેતૃત્વ કર્યું હતું, જ્યાં બ્રાહ્મી અને સંસ્કૃત લિપિમાં કોતરેલી પથ્થરની મંજૂષામાં સંગ્રહિત પવિત્ર અસ્થિ અવશેષોને શોભાયાત્રા માટે બહાર લાવવામાં આવ્યા હતા. આ 8મી સદીની અમૂલ્ય કલાકૃતિઓમાં રેશમી અસ્તર ધરાવતા પાત્ર અને દશબલ શરીર નિલય શબ્દો અંકિત કરેલી મંજૂષાનો સમાવેશ થાય છે, જે ભગવાન બુદ્ધના દેહાવશેષના પવિત્ર સ્થાનનું પ્રતીક દર્શાવે છે. ગરિમાપૂર્ણ ગાર્ડ ઓફ ઓનર બાદ આ પવિત્ર અવશેષોને વિમલેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વિમાન માર્ગે દિલ્હી મોકલાયા હતા. દિલ્હીથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આ પવિત્ર અવશેષો સાથે શ્રીલંકા રવાના થયું હતું. આ ઐતિહાસિક ઘટનાએ ગુજરાત અને આ ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાને જોડતા સિંહથી સિંહલના સાંસ્કૃતિક સેતુમાં એક નવો અધ્યાય અંકિત કર્યો છે. તેમ આ
સમારોહના સાક્ષી બનેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. ભારત સરકારે ઇન્ડિયન એરફોર્સના માધ્યમથી આખા પ્રોટોકોલ જોડે ભગવાન બુદ્ધના આ અવશેષોને શ્રીલંકા મોકલ્યા છે. શ્રીલંકા એરપોર્ટથી લઈને મંદિર સુધી હજારો લોકો રસ્તા ઉપર ભગવાન બુદ્ધના આ અવશેષોને આવકારવા માટે ઊભા હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ પોતે એમની આખી ટીમ જોડે આ અવશેષોના દર્શન માટે અહીંયા પધાર્યા હતા. એમને પોતે આ અવશેષોને ખુલ્લા મૂક્યા છે લોકોના દર્શન અર્થે, અને આ એક ઐતિહાસિક ક્ષણ છે. અહીંયા સૌ બુદ્ધિસ્ટ સાધુઓ, જે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોમ્યુનિટીના સાધુઓ છે તે બી આવ્યા છે. 2017 પછી પ્રધાનમંત્રીજીએ જ્યારે શ્રીલંકામાં આ અતિ પ્રાચીન અને મહત્વના અવશેષો અહીંયા દર્શનાર્થે મોકલવા માટેની જે પ્રોમિસ આપી હતી એ પૂરી કરવામાં આવી છે. આજે ખાસ કરીને 78મો ઇન્ડિપેન્ડન્સ ડે શ્રીલંકાનો છે. એવા મહત્વના દિવસે જ્યારે અહીંયા આ અવશેષો પહોંચ્યા છે તો લોકોની અંદર ખૂબ જ ખુશીની લાગણી છે. 4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ પવિત્ર અવશેષોને જાહેર પૂજન અને દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા, જ્યાં બહોળી સંખ્યામાં લોકોએ આ પવિત્ર અવશેષોના દર્શનનો લાભ લીધો હતો. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું હિના મોદી. આવનાર ભવિષ્યમાં અમદાવાદ શહેર ઝડપી વિકાસનું એક જીવંત ઉદાહરણ બનશે. એ પ્રકારનું આયોજન હાલ શહેરમાં થઈ રહ્યું છે. 2030ની કોમનવેલ્થ રમતો માટે અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસ માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વર્ષ 2026-27 માટે 17,000 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટમાં શહેરની માળખાકીય સુવિધા અને આગામી 2030ની કોમનવેલ્થ રમતોની તૈયારીઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટની મુખ્ય જોગવાઈઓ અંગે સાંભળીએ કમિશનર બંછાનિધિ પાનીને. અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થ 2030 માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે. એના માટે અમદાવાદ શહેરમાં આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે. ખાસ કરીને સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે. એના ઉપરાંત આ વખતના બજેટમાં એક એલિવેટેડ કોરિડોર આપણે નહેરુ બ્રિજથી લઈને શિવરંજની થઈને ઇસ્કોન સુધી એક એલિવેટેડ કોરિડોર આમાં પ્રપોઝ કર્યું છે. એના સાથે સાથે વકીલ સાહેબના બ્રિજથી લઈને ઘુમા સુધી એક બીજા સેક્શન એલિવેટેડ કોરિડોરનું આપણે પ્રપોઝ કર્યું છે. અને આપણે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ લગભગ 1,600 કરોડ રૂપિયાનું આમાં પ્રપોઝ કર્યું છે. આપણે અમદાવાદ સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર્સ નામ માટે એક પ્રોગ્રામ કર્યું છે, જેનાથી આપણા સ્કૂલો, કોલેજો, અલગ અલગ સંસ્થાઓ તરફથી સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર જે છે એ અત્યારથી તૈયાર થાય એના માટે બજેટમાં પ્રોવિઝન કર્યું છે. દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે કાર્યાન્વિત છે, પણ 4 જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને 3 જેટલા નવા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ડેવલપ આપણે આ બજેટમાં કરવાના છીએ. યુથ સ્પોર્ટ્સ તરફ વળે એના માટે ઈ સ્પોર્ટ્સમાં પણ આ વખતે આપણે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યું છે. ગઈ વખતનું ડ્રાફ્ટ બજેટ લગભગ 14,001 કરોડ હતું, જે આ વખતે આપણે 17,018 કરોડ રૂપિયા આપણે રાખ્યું છે. હવે વાત કરીશું આધુનિકતાની. ખેતીવાડી ક્ષેત્રે રસાયણોના વપરાશથી થતા નુકસાન સામે રાજ્યના ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકીએ રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને ગાય આધારિત ઝીરો બજેટ ખેતી સફળતાપૂર્વક અપનાવી એક ઉદાહરણરૂપ કામગીરી કરી છે. ખેતીના આ નવા આયામો વિશે સાંભળીએ પોતે નરેન્દ્રસિંહ સોલંકી પાસેથી. હું પહેલા રાસાયણિક ખેતી કરતો હતો. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. 5 વર્ષથી મારે પુષ્કળ નફો થયેલ છે. પહેલા રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે હું રાસાયણિક ખેતીમાં મારે 50,000 થી 60,000 જેટલો ખર્ચો થતો હતો વાર્ષિક. અત્યારે મારે નહીવત જેવો ખર્ચો થાય છે પ્રાકૃતિક ખેતી કરવાથી. પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૃત, જીવામૃત, બીજામૃત દરેક આયામોનો ઉપયોગ કરું છું અને મારે પહેલા વર્ષથી જ મને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મળેલ છે. કોઈ આડઅસર થયેલ નથી. તેમજ મારા કુટુંબ પરિવારને પ્રાકૃતિક અનાજ મળતું રહેવાથી ખૂબ જ ફાયદો થયેલ છે. જ્યારે હું રાસાયણિક ખેતી કરતો ત્યારે મારે ખર્ચો એટલો વધી જતો હતો કે મને કોઈ નફો મળતો ન હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારે લાખો રૂપિયાની આવક થઈ રહી છે.
મહાશિવરાત્રી પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ રાજ્યમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટી ખાતે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે આવતીકાલે મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થનાર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પવિત્ર સાધુ સંતોનો ભવ્ય નગર પ્રવેશ કરાશે. આ વર્ષના આ ભવ્ય આયોજન વિશે અને તૈયારીઓ વિશે સાંભળીએ અમારા પ્રતિનિધિ સંજીવ મહેતાનો આ એક ખાસ અહેવાલ. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાનો આવતીકાલથી મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે શિવરાત્રિના મેળાને લઘુ કુંભનો દરજ્જો આપતા રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે સ્થાનિક પ્રશાસને આ મેળો ભવ્યાતિ ભવ્ય અને યાદગાર બને તેવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. મહાવદ નોમ એટલે કે આવતીકાલે સવારે 9 કલાકે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે જ આ શિવરાત્રિના મેળાનો પ્રારંભ થશે. દરમિયાન શિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય તમામ લોકો માટે ચા, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા 230થી વધુ અન્નક્ષેત્રોમાં કરવામાં આવી છે. 43 જેટલા પીવાના પાણીના પોઈન્ટ છે. તો એસટી વિભાગ દ્વારા પણ જૂનાગઢથી ભવનાથ સુધી 80થી વધુ વિશેષ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઇટ, પાણી અને આરોગ્ય માટે પણ મેડિકલ ટીમ અને આનુષાંગિક વિભાગ સજ્જ બન્યા છે. આવતીકાલે શિવરાત્રિના મેળાનો હર હર મહાદેવના જયઘોષ સાથે પ્રારંભ થશે. ત્યારે મહાવદ તેરસ રાત્રે 12 કલાકે દિગંબર સાધુઓની રવાડી અને મૃગીકુંડના સ્નાન સાથે આ મેળો પૂર્ણ થશે. સંજીવ મહેતા, જૂનાગઢ. તો બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે કરાયેલા આયોજન વિશે વિગતો આપી રહ્યા છે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા. આગામી મહાશિવરાત્રી પર્વમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શને પધારવાના છે ત્યારે ટ્રસ્ટ દ્વારા અગાઉથી એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા, ટ્રસ્ટના જે અતિથિ ગૃહો છે એમાં ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ ઓનલાઈન બુકિંગ, અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી જે માત્ર 25 રૂપિયામાં લોકો દ્વારા બીલી પૂજા નોંધાવાય અને લોકોને ઘરે પ્રસાદ મળે એ પૂજા માટેની પણ ઓનલાઈન લોકો પૂજા નોંધાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી જ રીતના લોકો સમુદ્ર કિનારે પાર્થિવેશ્વર પૂજનનો પણ બહોળી સંખ્યામાં અને વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે તે માટે આ વર્ષે 4 સ્લોટમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી 9:30, 10થી 11:30, બપોરે 3થી 4:30 અને 5થી 6:30 એમ 4 સ્લોટમાં લોકો બુકિંગ નોંધાવી શકશે અને ત્યાં બેસીને પૂજા કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉજવણીની આ કડીમાં હવે વાત કરીએ પાટણની, જ્યાં વિશ્વવિખ્યાત રાણકી વાવ ખાતે 3 દિવસીય વારસાઈ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ થઈ છે. આ ઉજવણી અંગેની વિગતો આપી રહ્યા છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી. પાટણના 1281માં સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે 2 દિવસનો રાણકી વાવ ઉત્સવ સંગીત, કલા અને સંસ્કૃતિના સમન્વય વચ્ચે રાણકી વાવ પરિસરમાં ઉલ્લાસમય વાતાવરણમાં યોજાયો. ત્યારે આ ભવ્ય સાંસ્કૃતિક વિરાસતના જતન માટે અન્ય લોકો તેની જાળવણીમાં સહયોગી બને તે માટે દર વર્ષે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવને અનુલક્ષીને રાણીની વાવને રોશનીથી ઝળહળતી કરાતા સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શ્રોતાઓ ભાવ વિભોર બન્યા હતા. પાટણની સાંસ્કૃતિક ધરોહરના ગૌરવશાળી ઇતિહાસ અને અમૂલ્ય વારસાની યાદમાં આયોજિત રાણીની વાવ ઉત્સવ સંગીત મઢ્યા કાર્યક્રમથી પ્રવાસીઓ, કલાપ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા. જેમાં લોકગાયક ઋષભ આહિર તથા બલરાજ શાસ્ત્રી અને તેમના કલાવૃંદના સંગીતના સુરો સાથે સિદ્ધિ ધમાલે પણ આકર્ષક જમાવ્યું હતું. આકાશવાણી માટે પાટણથી રમેશ સોલંકી. તો શ્રોતા મિત્રો, ભારત ટેક્સીના પ્રારંભથી લઈને પ્રાકૃતિક ખેતીની સફળતા અને બુદ્ધ અવશેષો સુધીના અહેવાલો સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે એક નવા અંક સાથે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ. નમસ્કાર.